આજરોજ ખેલ મહાકુંભ 2025 અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ અને યોગ સ્પર્ધાનું આયોજન પારેખ એન્ડ મહેતા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ આયોજિત વોલીબોલ સ્પર્ધામાં કડિયારી, કેરાળા, રોહિસા, જાફરાબાદ અને ભાકોદર ગામની ટીમોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થઈ અને પ્રથમ નંબર મેળવ્યો હતો। ભાકોદર ગામની વોલીબોલ ટીમના કેપ્ટન ધર્મેશ ધુંધળવાના કેપ્ટનના માર્ગદર્શન હેઠળ ટીમને વિજેતા મળી હતી, જ્યારે ટીમના ખેલાડી ધનરાજ ધુંધળવા, વિવેક ધુંધળવા, ચેતન ધુંધળવા, મહેશ ધુંધળવા, વાલજી સાંખટ, ગોપાલ સાંખટ અને ચિરાગ બારૈયા ટીમના સભ્યો દ્વારા બેસ્ટ પરફોર્મન્સના આધારે ગજાનન ટીમ વિજેતા થઈ। ગજાનન ટીમ વિજેતા થતાં બાબરકોટ ગામ પૂર્વ સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા ટીમને શુભકામનાઓ પાઠવી અને ખૂબ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે અને જિલ્લા કક્ષાએ પણ વિજેતા થાય તેવી શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં ભાકોદર ગામની ગજાનન ટીમ વિજેતા થયેલ અને પ્રથમ નંબર મેળવેલ એ બદલ ગજાનન ટીમના તમામ ખેલાડીઓ અને કેપ્ટન ધર્મેશ ધુંધળવાને ખૂબ ખૂબ શુભકામનાઓ, તેમજ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરીને જિલ્લા કક્ષાએ તેઓ જવાના હોય ત્યારે જિલ્લા કક્ષાએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરી વિજેતા થઈ પ્રથમ નંબર મેળવે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી ગજાનન ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ।